નમસ્તે મિત્રો, હું છું સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી જેમિસ સવાણી. તો મિત્રો, આજે આપણે સ્ટુડન્ટ છે ને સ્ટુડન્ટનો ટ્રેનિંગનો આજે 5મો દિવસ છે. તમારું નામ શું મેડમ? અવનિકાબેન આજે ટ્રેનિંગમાં છે. અને અવનિકાબેનને આજે આપણે સિંગલ પટ્ટી રોડ પર કાર કઈ રીતે ચલાવવી જોઈએ, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એના વિશેનું નોલેજ આપશું. સામેથી વાહન આવે છે તો કેટલું એનાથી દૂર રાખવું જોઈએ, ડાબી બાજુ ગાડી ચલાવવી જોઈએ, જમણી બાજુ ગાડી ચલાવવી જોઈએ, એની આખી ડિટેલમાં વાત કરશું. તો મિત્રો, તમે પણ અત્યારે ગાડી શીખી રહ્યા છો અને બાબતમાં તમને પણ ભૂલ પડે છે તો આ વિડીયોના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી ગેરંટી છે કે આ વિડીયો તમે જોશો એટલે તમે પરફેક્ટ ટ્રેનિંગ કરી શકશો. આજે મિત્રો, હું તમને એવી ટિપ્સ આપીશ કે જે તમને કોઈ બુકમાં અથવા તો કોઈ મેન્યુઅલ રીતે જોવા નહીં મળે, પણ રોડ પર કાર ચલાવતી વખતે તમને 100% આ હેલ્પફુલ કરશે. તો ચાલો આજનો સેશન આપણે ચાલુ કરીએ. એ જગ્યાએ ગમે ત્યારે ઊભા રહીએ ને ત્યારે ફરજિયાત પાર્કિંગ લાઇટ ચાલુ કરી દેવાની. પાર્કિંગ લાઇટ ચાલુ કરી દો જેથી પાછળવાળા વ્યક્તિને ખબર પડે કે આ કંઈ પ્રોબ્લેમ અથવા તો કોઈ જગ્યા રસ્તા ઉપર ફસાણા છે. હવે આપણે સિંગલ પટ્ટી રોડ પર જવું છે મિત્રો મેડમ, તો શું કરવાનું છે કે આ બોલ છે ને એને જે તમને આ વ્હાઈટ પટ્ટી દેખાય છે ને એની સીધાશમાં મૂકી દો. હા, હવે એનાથી તમને વ્હાઈટ પટ્ટી ટચ થવી પડે. પરફેક્ટ થઈ રહી છે? બરાબર છે. હવે આ બાજુ સેમ એવી રીતે આ વ્હાઈટ પટ્ટી ઉપર મૂકી દો. વ્હાઈટ પટ્ટી જે જગ્યાએ દેખાય ને એના. આનાથી શું થાય? આનાથી મેડમ જજમેન્ટ લેવામાં આપણને ફાયદો કરે છે. અને ખાસ કરીને જ્યારે સિંગલ પટ્ટી રોડ પર ગાડી ચલાવતા હોય ને ત્યારે આપણને આઈડિયા આવે કે સામેવાળી ગાડી છે એ આપણાથી નીકળી જશે કે એને ટચ થઈ જશે. એ હમણાં આપણે સિંગલ પટ્ટી રોડ પર જઈએ ને ત્યારે હું તમને સમજાવું, બરાબર છે, કે આનો ફાયદો શું છે. સિંગલ પટ્ટી રોડ પર ડ્રાઇવિંગ કરવું એટલે જજમેન્ટની ખરી કસોટી થાય મેડમ. આ જગ્યા ઉપર અહીં સામેથી આવતું વાહન અને તમારી ગાડીની વચ્ચે અંતર બહુ ઓછું હોય છે, બરાબર છે. જો અહીંયા કોઈ નથી દેખાતું તો પછી અહીંયા લોંગ હોર્ન મારવાનું, સમજાણું? જે જગ્યાએ તમને દેખાતું વિઝન ક્લિયર ન દેખાય ત્યાં હોર્ન મારી નીકળવાનું. રાતનો સમય હોય તો ડીપર મારવાની અને દિવસનો સમય હોય તો હોર્ન મારવાનો, બરોબર છે. વેરી ગુડ, ચાલવા જો. અત્યારે આપણી ગાડીની સ્પીડ કેટલી છે? 32 ને કેટલામાં ગેર પર ચાલે છે? વેરી ગુડ, પરફેક્ટ. જવા દો. જો અહીંયા લોંગ હોર્ન મારવાનો. વેરી ગુડ, આવવા દો. સામે ટ્રક આવે છે, જગ્યા નાની છે, આપણે કટ ટુ કટ સીધી ચાલજો, બરોબર છે. વેરી ગુડ, પરફેક્ટ. આવી રીતે ચલાવશો એટલે પસાર થઈ જાય. પણ જો તમે આ જગ્યા ઉપર વચ્ચે ચાલતા હો, જો એક્ઝામ્પલ અત્યારે કોઈ આવતું નથી એટલે તમને બતાવવા માટે અહીંયા તેમ ચલાવતા હોય તો શું થવાનું? હા, ટ્રક સાથે અકસ્માત થશે ને, એટલે ખાસ ધ્યાન રાખવાનું, બરોબર છે. સિંગલ પટ્ટી રોડ ઉપર હંમેશા ડાબી બાજુ દબાવીને જ ગાડી ચલાવવાની છે, બરોબર છે. અને મેં તમને કીધું એમાં બોલવાળું જોતું રહેવાનું, એનાથી તમને બહુ સારો એવો રિઝલ્ટ. જો આ જગ્યા ઉપરથી આપણને આગળનું કંઈ દેખાય છે તો પછી અહીંયા આપણે ધીમું પડી જવાનું. આગળનું વાહન ન દેખાતું હોય. જો અહીંયા બીજો પોઈન્ટ એવો આવ્યો, એકદમ ટર્ન છે, અચાનક ટર્ન આવે છે, મારો ધીમે ધીમે ટર્ન સેસ. વેરી ગુડ. જેમ જેમ જરૂર પડે એમ ચલાવો ધીમે ધીમે. તો આનાથી આપણને જો અચાનક ટ્રક આવી ગયો તો શું થવાનું છે? અકસ્માત થશે, બરોબર છે. એટલે સિંગલ પટ્ટી રોડ ઉપર એકદમ ધીમી ગાડી ચલાવવાની છે. અને પ્લસ જે જગ્યાએ ટર્ન હોય એ ટર્નમાં એવું લાગે તો લોંગ હોર્ન પણ મારી શકીએ. અહીંયા તમે તાર શોર્ટ હોર્ન મારવાની જરૂર નથી. જો સામે આગળ આવે છે ટર્ન તો એ ટર્ન ઉપર લોંગ હોર્ન પણ મારી શકાય, બરોબર છે. અને આપણે ગાડીની સ્પીડ હોય તે કંટ્રોલમાં રાખવાની છે, ધીમી રાખવાની છે. એકદમ એક સરખો મારો ટર્ન મારો, બસ. વેરી ગુડ, પરફેક્ટ, ગુડ ગુડ. કરો સીધી નોર્મલ, બસ. વેરી ગુડ, પરફેક્ટ. આવી રીતે ધીમે ધીમે ટર્ન મારવાનો. પછી હું શું થશે, આપણે સ્પીડથી ઉતાવળથી જતા છું, પછી અચાનક ટર્ન આવી જશે, પછી આમ ફેરવવામાં રહીશું, એમાં ગાડી બેલેન્સ વિખાઈ જશે, સ્ટેરિંગનું બેલેન્સ વિખાઈ જશે. સમજાઈ ગયું? ઓકે. હમણાં તમે મને કહેતા હતા મેડમ કે આ બોલ મૂકવાનો ફાયદો શું છે. જો આ બોલ મૂક્યો છે, હવે તમારે શું નોટિસ કરવાનું છે કે આ વ્હાઈટ બોલની અંદર જે વાહન આવશે ને તો તમને ટચ કરશે, બાકી વ્હાઈટ બોલની બહારનું જે વાહન છે એ તમને ટચ નહીં થાય. સમજાઈ ગયું? અત્યારે તમારો બોલ છે એ વ્હાઈટ પટ્ટી છે, એ પટ્ટી ટુ પટ્ટી હાલે છે. હા, તો તમારે ફોકસ શું માઇન્ડમાં રાખવાનું છે? બોલની અંદર જો કોઈ વાહન હોય તો તમારે ગાડીની સ્પીડ ધીમી કરી નાખવાની છે અથવા તો ઊભી રાખી દેવાની છે. સમજાઈ ગયું? પણ ઊભી રાખવી તો બી શું જોવાનું? પાછળ પહેલાં વાહન જોવાના.
કે પાછળથી કોઈ ફોર વ્હીલ કે ટ્રક નથી આવતું ને અચાનક સીધી બ્રેક બી નથી મારી દેવાની. સમજાઈ ગયું? અને જ્યારે જો આ કોઈ પણ વાહન નીકળે છે તેમાં વ્હાઇટ પટ્ટી અત્યારે તમને દેખાય છે ને, આ પટ્ટીની કોર ટુ કોર ચાલશો એટલે કોઈ પણ મોટો ટ્રક હશે અથવા તો બસ હશે ઇઝીલી એકદમ પસાર થઈ જશે. સમજાઈ ગયું? જો આ બસ આગળ આવી તેમાં પટ્ટી ટુ પટ્ટી હાલ્યા, ડિસ્ટન્સ રહ્યો. આ સિંગલ પટ્ટી રોડ ઉપર અથવા તો આ રોડ ઉપરથી ડિસ્ટન્સ થોડો ઓછો રહે છે. આવી રીતે નથી કરવાનું મેડમ, આનું ખાસ ધ્યાન રાખવાનું, બરોબર છે? એકદમ પાછું નજીકમાં બી નથી લઈ લેવાનું. તેમ શું કરી નાખ્યું, વ્હાઇટ પટ્ટી હતા એનાથી બી નીચે ઉતરી ગયા. ઓકે, એનાથી નીચે પણ નથી ઉતરવાનું. ત્રીજામાં લઈ લો, આ વ્હાઇટ પટ્ટી દેખાય છે એને ટચ કરીને ચાલવાની છે, એની ધારોધાર પણ ચાલવાનું છે, પણ એનાથી નીચે નથી ઉતરવાનું. ઓકે, એ તમને કઈ જગ્યાએ દેખાશે? હા, વેરી ગુડ. સીધી કરી દો. અને થોડી નોર્મલ સિંગલ પટ્ટી રોડ હોય ને મેડમ, તો થોડીક નોર્મલ ગાડીની સ્પીડ ઓછી રાખવાની છે, બહુ સ્પીડમાં નથી ચલાવવાનો આગ્રહ રાખવાનો. ઓકે, તો સામેથી જ્યારે વાહન આવે છે ને મેડમ, ત્યારે તમારે છે ને ગભરાવાનું નથી. આ સામેથી વાહન આવે ને ત્યારે આ જે લાઈન જે છે કે ને આ રોડની વ્હાઇટ પટ્ટી, એ પટ્ટીની કોર ટુ કોર હાલવાનું છે, પટ્ટી ટુ પટ્ટી હાલવાનું છે, બરોબર છે? પ્રોબ્લેમ ક્યારે આવશે કે તમે આ વ્હાઇટ લાઈન છે ને એનાથી દૂર જશો ને 2-3 ફૂટ ડિસ્ટન્સ રાખશો ને તો સામેની ગાડી અથવા તો સામેની બસ તમારી સાથે ટચ થશે. પણ તમે જો આ વ્હાઇટ પટ્ટી છે એને સિદ્ધાંશમાં ચાલશો તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. સમજાઈ ગયું? જો આ ચિહ્ન જોવાનું છે. આ ચિહ્ન શું કહે છે કે આગળ બમ છે એવું કહે છે. હવે આપણને બહુ દૂરનું નથી દેખાવાનું, તો આ બધા ચિહ્નને ફોલો કરતા રહેવાનું, બરોબર છે? જેથી આપણને આઈડિયા રહે કે છોડો ક્લચ આગળ બમ છે કે ટર્ન છે. જો આગળ સામે ટર્ન ઉપર પીળું બોર્ડ મારેલું, નામ યરો મારેલો, આ બધા ચિહ્ન જોતા રહેવાના છે, બરોબર છે? અને જ્યારે સિંગલ પટ્ટી રોડ હોય ત્યારે 40થી વધુ સ્પીડમાં ગાડીને નથી ચલાવવાની, બરાબર છે? આ રોડ તો નાનો છે જ તે, પણ આ રોડમાં બીજો શું પ્રોબ્લેમ છે ત્રીજામાં લઈ લો. સરસ, છોડો ક્લચ કે આંકવો વાળો છે. તો હવે જો સામેથી તો આપણને દેખાતું નથી કે કયું વાહન સામે આવે છે. હવે ત્યાં આપણે શું મોટી ભૂલ કરશું કે આપણે સ્પીડથી જવા દઈશું, અચાનક કોઈ વ્યક્તિ આડું આવી ગયું તો શું કરવાનું? અકસ્માત થઈ જાય, બરોબર છે? એટલે 40થી ઉપર સ્પીડ નથી જવા દેવાની સિંગલ પટ્ટી રોડ ઉપર. ચલાવો ધીમે ધીમે, વેરી ગુડ. ધીમા પડી જાઓ મેડમ. જો પાછળથી કોઈ વ્યક્તિ આપણને ઓવરટેક કરવા માંગતો હોય તો પછી આપણે ગાડીની સ્પીડ ધીમી કરી દેવાની, બરોબર છે? ચલાવો, વેરી ગુડ. જેમ જેમ ટર્ન આવે એ પ્રમાણે ટર્ન મારજો, કેમ કે આ ખાસ સાંકડો રસ્તો છે. ડિસ્ટન્સ રાખો, વેરી ગુડ. ચલાવો. આગળ સામે ટ્રક આવે છે તો આપણે આપણી રોડની કટે કટમાં ચાલવાનું છે. મારો ટર્ન નોર્મલ, મારો વેરી ગુડ. એટલા બધા બીવો નહીં, ડિસ્ટન્સ ઘણો ખાસો છે. સમજાઈ ગયું? વેરી ગુડ. ચલાવો, પરફેક્ટ. આગળ બમ્પ આવે છે તો બમ્પ ઉપર શું કરવાનું? હા, ધીમી પાડીને કેટલામો ગેર રાખવાનો મેડમ? આવી રીતે નહીં, આખો રોંગ છે. આવી રીતે નહીં કરો. કોઈ પણ વાહન આવે ને તો ગભરાવાનું નથી. કોઈ પણ ગમે એવડું વાહન હોય, આપણે આપણી લાઈનમાં પરફેક્ટ છે, એ એની લાઈનમાં પરફેક્ટ હોય. સિંગલ પટ્ટી રોડ ઉપર તમે ગભરાશો કે બીશો અને સ્ટેરિંગનું બેલેન્સ ખોશો એટલે અકસ્માત ચોક્કસ છે. સમજાઈ ગયું મેડમ? આ જગ્યા ઉપર પરફેક્ટ ટર્ન લેવાનો છે. આગળથી કોઈ પણ વાહન આવે તમારે ડરવાનું નથી, બરોબર છે? એક સરખો મસ્ત ટર્ન લ્યો, એકદમ કવ છે, બરોબર છે? ચલાવો, વેરી ગુડ. આપો એક્સિલેટર. સામેથી બસ આવે છે તો આપણે બીવાનું નથી. રોંગ છે મેડમ, આવી રીતે નહીં કરો. એક સરખો ટર્ન મારો ધીમે ધીમે, નહીં ઓછો લાગવો જોઈએ, નહીં વધુ લાગી જવો પડે, બરોબર છે? કરી દો સીધી, પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે, વેરી ગુડ. અત્યારે આપણી ગાડીનો ગેર કેટલામો છે? બીજો છે. બીજામાં કેટલાની સ્પીડ પર ગાડી ચલાવવી જોઈએ? આ જો ગાડી નીચે એટલી બધી કટોકટ નહીં, નીચે નહીં ઉતરી જવી પડે. કટ ટુ કટ આંકવાની છે વ્હાઇટ પટ્ટીને, પણ વ્હાઇટ પટ્ટીથી પાછું નીચે બી નથી ઉતરવાનું, બરોબર છે? સામે કોઈ મોટું વાહન આવે અને આપણે નીચે ઉતરી જઈશું એવી રીતે બી નહીં. આપણે કટ ટુ કટ હાલશું તો સામેનું વાહન ઇઝીલી નીકળી શકશે. ઓકે, ધીમી સ્પીડ આપણે કેટલાની વાત થઈ હતી? 40થી નીચે ચલાવવાની છે. સિંગલ પટ્ટી રોડ ઉપર સ્પીડમાં નહીં, બરોબર? વેરી ગુડ. જો આ ટ્રક પસાર થઈ ગયો ઇઝીલી. શું કામ? આપણે ડાબી બાજુ ગાડીને દબાવીને ચલાવતા હતા એટલા માટે, બરોબર છે? ચલાવો, વેરી ગુડ. ધીમે ધીમે
આવી જગ્યા ઉપર મેડમ હોર્નનો ઉપયોગ વધુ કરવાનો છે. ટર્ન મારો જો આ રોંગ છે મેડમ. આવી રીતે ગાડી નીચે નહીં ઉતરવી પડે. નીચે ઉતરશે તો સિંગલ પટ્ટી રોડ હોય એની બાજુમાં કાં ડિવાઈડર હશે અથવા તો કાં તો આવો ખાડો હશે, ગાડી તરત પલટી મારી જશે. બરોબર છે? ક્લચ મારીને ત્રીજામાં લઈ લો. વેરી ગુડ, પરફેક્ટ. જવા દો ધીમે ધીમે. સરસ. જ્યારે તમે ગિયર ચેન્જ કરો છો અથવા તો ક્લચ દબાવો છો ત્યારે તમારો પગ બ્રેક ઉપર આવી જાય છે કે નથી આવતો? આવી રહી છે. વેરી ગુડ. હોર્ન મારવાનું. આવી રીતે કોઈ બાઇક અથવા તો ફોર વ્હીલર વચ્ચે આવે તો હોર્ન મારીને એને એલર્ટ આપવાનું. બરોબર છે? તો મેડમ સિંગલ પટ્ટી રોડ પર તમે ગાડી ચલાવી આજે તો તમને કેવો આમ એક્સપિરિયન્સ રહ્યો, કેવો અનુભવ થયો સિંગલ પટ્ટી રોડ ઉપર? સિંગલ પટ્ટી રોડ ઉપર ગાડી આજે મેં ચલાવી તો મને બહુ જ સારો અનુભવ રહ્યો. અને ગાડી કઈ રીતે હાંકવી અને કઈ રીતે શીખવી અને કઈ રીતે બધું મેનેજ કરવું ને એ મને બહુ સારી કઈ બાબતનું ધ્યાન રાખવું એ આજે મને બહુ સારી રીતે જાણવા મળ્યું. ઓકે. તો મિત્રો આ વિડીયો જોયો અને તમને કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સની અંદર તમારો રિપ્લાય આપજો, જેનાથી અમારું પ્રોત્સાહન વધશે અને અમે આની અંદર મહેનત કરીને તમારા માટે કાંઈ ને કાંઈ નવું લાવી શકીએ. જો તમને ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયો તમારા ગ્રુપમાં પણ જે લોકો શીખતા હોય એમને પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.